નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા હું તમારો ખૂબ કિંમતી સમય 10 મિનિટ જેવો લેવા માંગુ છું કે આવતીકાલે તમારી એક્ઝામ છે જીપીએસસી પ્રિલિમ્સ 2026. તો એવા એસ્પિરન્ટ્સ માટેનો આ વિડીયો છે જે કાલે એક્ઝામ આપવા જઈ રહ્યા છે. હવે અત્યારે લેક્ચર આજે જોતા હશે, આ સેશન જે જોતા હશે એમાં 3 પ્રકારના વિદ્યાર્થીઓ મારી જોડે હશે. એક વિદ્યાર્થી એવા છે કે જે ફર્સ્ટ ટાઈમ આ એક્ઝામ આપવા જઈ રહ્યા છે જીપીએસસી પ્રિલિમ્સ 2026 અને બિલકુલ ફ્રેશ છે, ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે. બીજા એવા વિદ્યાર્થી હશે જેમણે અત્યાર સુધીમાં ઘણી બધી પ્રિલિમ્સ ક્લિયર કરી હશે, મેઇન સુધી પહોંચ્યા હશે, ઓકે, તો અનુભવી વિદ્યાર્થી. અને ત્રીજા એવા વિદ્યાર્થી હશે કે જે ઓલરેડી ગવર્મેન્ટમાં જોબ કરી રહ્યા છે, કર્મચારી અધિકારી વર્ગ છે અને ફૂલ્લી કોન્ફિડન્ટ છે કે પ્રિલિમ્સ તો અમારી રમતા રમતા જનરલી નીકળી જશે. તો આ સ્ટ્રેટેજી 3 જણા માટે કામની છે. પણ જે પહેલા પ્રકારના વિદ્યાર્થીઓ છે એ લોકોએ ઓબ્ઝર્વ કરવાનું છે અને આ સ્ટ્રેટેજીને ફૂલ્લી એપ્લાય કરવાની છે. એ લોકોએ બીજું કંઈ વિચારવાનું થતું નથી, આ સ્ટ્રેટેજી ફૂલ્લી એપ્લાય કરવાની છે. સેકન્ડ નંબરના જે વિદ્યાર્થીઓ છે એમણે આ સ્ટ્રેટેજીને ઓબ્ઝર્વ કરવાની છે અને જોવાનું છે કે તમે જે સ્ટ્રેટેજી બનાવો છો ને હું જે સ્ટ્રેટેજી કહી રહ્યો છું એમાં કોઈ મુદ્દો લેકિંગ છે કે ખૂટી રહ્યો છે તો એને એડ કરવાનો છે. અને થર્ડ પ્રકારના જે સ્ટુડન્ટ છે એ લોકો એક્ઝામિન કરી શકે આ સ્ટ્રેટેજીને કે પ્રીવિયસમાં આ સ્ટ્રેટેજી અમને આવી કોઈ સ્ટ્રેટેજી અમે અપનાવી છે કે નથી અપનાવી. જો આવી જ સેમ ટુ સેમ અપનાવી છે અને રિઝલ્ટ મળ્યું છે તો તમે આની અંદર એ સ્ટ્રેટેજીને સ્કીપ કરી શકો છો અને જો નથી અપનાવી તો આની જોડે મેચ કરીને ઇન્ક્લુડ કરી શકો છો. હવે મુદ્દાની વાત, સૌથી પ્રથમ હું તમને સમજાવીશ કે એમસીક્યુ કેવા હશે. તમારી સામે પેપર આવશે એટલે એમસીક્યુ ના પ્રકાર હું તમને કહી દઉં, એક બ્રીફ આપી દઉં. તો એમસીક્યુ જનરલી 2 પ્રકારના હશે જેને હું 2 ભાગમાં વહેંચું છું. એક છે ફેક્ટ એમસીક્યુ અને એક એમસીક્યુ છે કોન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ, જેને આપણે વિધાનવાળા પણ કહીએ છીએ, કોન્સેપ્ચ્યુઅલ. હવે આ ફેક્ટ એમસીક્યુ કેવા હશે તો આમાં પણ 2 પ્રકારના એમસીક્યુ હશે. પહેલું તો કે એબીસીડી ક્વેશ્ચન્સ લખેલો હશે અને એ બી સી અને ડી 4 ઓપ્શન આપેલા હશે, તમારે ટીક કરવાનો છે. ફેક્ટ. આ ફેક્ટમાં બીજી પણ એક પેટર્ન છે. કેવી પેટર્ન છે કે ક્વેશ્ચન્સ લખેલો હશે અને એના 4 વિધાન આપેલા હશે. 4 વિધાન એ બી સી 1 2 3 કે 1 2 3 4 આવા 4 વિધાન હશે. પણ આ ફેક્ટ જ છે. તમે સમજો કેવો એમસીક્યુ હશે કે ફોર એન એક્ઝામ્પલ 3 શબ્દો આમુખમાં પાછળથી જોડાયા, પહેલું ફેક્ટ. ઇન્દિરા ગાંધી મેડમે કયો બંધારણીય સુધારો કર્યો, બીજું ફેક્ટ. મોરારજી દેસાઈએ કયો બંધારણીય સુધારો કર્યો, ત્રીજો ફેક્ટ. આવા 3 થી 4 ફેક્ટ આપેલા હશે અને વિધાનો મૂકેલા હશે, કયું વિધાન સાચું છે. તો સર આને આપણે ફેક્ટ કહી શકાય? હા. આવા એમસીક્યુ કેમ મૂકવા પડે? કારણ કે પેપરને લેન્ધી બનાવવા માટે. તો ક્લાસ 3 GSSB ક્લાસ 4 ની તમે એક્ઝામ જોતા હશો તો આ પ્રકારના ફેક્ટ બેઝ ક્વેશ્ચનનો પ્રમાણ વધારે હશે. પણ જ્યારે તમે સુપર ક્લાસ 3 ડીવાયએસઓ અને એસટીઆઈ ના પ્રીવિયસ પેપર જોયા હશે તો હતા ફેક્ટ ક્વેશ્ચન્સ જ, પણ એને લેન્ધી, પેપરને લેન્ધી બનાવવા માટે શું કરી નાખેલું, અંદર વિધાનો મૂકી દીધેલા. એટલે તમારો ક્વેશ્ચન કેવો થઈ જાય, તમારું ક્વેશ્ચન પેપર કેવું થઈ જાય, લેન્ધી થઈ જાય. તો હવે આ બાજુ આવીએ. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચનમાં પણ મેં 2 ભાગ પાડ્યા છે. પહેલું ક્વેશ્ચન્સ લખેલો હશે અને એના 4 ઓપ્શન હશે, એ બી સી અને ડી. તો સર આ ફેક્ટ નથી? ના, આ કોન્સેપ્ચ્યુઅલ છે. તમને જ્યાં સુધી આખો કોન્સેપ્ટ ક્લિયર ના હોય ત્યાં સુધી તમે આ ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરી શકો નહીં. અને બીજો પ્રકાર તો ક્વેશ્ચન્સ લખેલો હશે અને વિધાનો આપેલા હશે, 1 2 3 કે 4, 3 થી 4 વિધાનો આપેલા હશે. આમાં પણ સેમ વસ્તુ કે જ્યાં સુધી તમને કોન્સેપ્ટ આખો એ ટોપિક ઉપર ક્લિયર ના હોય ત્યાં સુધી આ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો નહીં. તો હવે જીપીએસસી આ 4 માંથી કેવા પ્રકારના એમસીક્યુ પૂછે છે તો હું તમને કહું, જનરલી જીપીએસસી એક આ પ્રકારના એમસીક્યુ લેતી હોય છે, એક આ પ્રકારના એમસીક્યુ લેતી હોય છે. અને યુપીએસસી તમે જુઓ તો યુપીએસસી મેઇનલી આ પ્રકારના એમસીક્યુ નો ઉપયોગ કરતી હોય છે. જેમાં તમે હમણાં યુપીએસસી નું પેપર જોશો તો મિસ્ટર એક્સ વાળો પ્રશ્ન હતો, ઘણા બધા ક્વેશ્ચન્સ હતા જેમાં કોન્સેપ્ટ ક્લિયર ના હોય, ભલે એબીસીડી જ વિધાન હશે પણ કોન્સેપ્ટ ક્લિયર નથી તો તમે એને સોલ્વ કરી શકો નહીં. હવે તમને એક પ્રશ્ન એવો થશે કે સર યુપીએસસી જેવો ટ્રાય જીપીએસસી કરી શકે? તો આપણી પાસે તમામ પ્રકારના સ્ટ્રેટેજીની અંદર આ બધા મુદ્દાઓ મેં ઇન્ક્લુડ કરેલા છે. તમે ખાલી સ્ટ્રેટેજીને જોજો અને પછી તમે એને ફિલ કરજો. હવે આ 4 એમસીક્યુ તમારા મગજમાં હોવા જ જોઈએ કે આ 4 પ્રકારના એમસીક્યુ. હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા જેવું તમારા હાથમાં પેપર આવે તમારે સૌથી પહેલા એમાં 5 થી 7 મિનિટ ફાળવી દેવાની છે. સૌ પ્રથમ પેપરમાં 5 થી 7 મિનિટ ફાળવી દેવાની છે. શું કરવાનું છે પેપરની અંદર? તો આ ક્વેશ્ચન્સ પેપર તમારી સામે આવેલું છે. હવે તમને એડવાન્સમાં ખબર જ હશે કે 8 સબ્જેક્ટ છે. તમે કોઈ યસ?
આ 8 ની અંદર તમારા પ્રેફરન્સ તમને ખબર હોવી જોઈએ કે તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે. તો આ પ્રેફરન્સ પ્રમાણે તમને ખબર હોવી જોઈએ કે તમારા 8 સબ્જેક્ટ કેવી રીતે છે. મગજમાં ગોઠવીને રાખવાનું. કોઈનો પ્રથમ ફેવરેટ સબ્જેક્ટ ફોર એન એક્ઝામ્પલ પોલિટી હોય, બીજા નંબર ઉપર જીઓગ્રાફી હોય, ત્રીજા નંબર ઉપર ફોર એન એક્ઝામ્પલ સાયન્સ એન્ડ ટેક હોય. હવે પેપર આવ્યું, 5 મિનિટ મળી તમને. સૌથી પહેલા જોઈ લો કે એમસીક્યુ ની પેટર્ન કેવી છે. એમસીક્યુ ની પેટર્ન કેવી છે? જો એમસીક્યુ ની પેટર્ન આ રીતની તો ઓબ્વિયસ નહીં હોય. કાં તો આ રીત હશે, કાં તો આ રીત હશે, અને કેટલાક ક્વેશ્ચન્સ આ રીતના પણ મૂકેલા હશે. હવે જુઓ, આ બંને રીત એમસીક્યુ માં વધારે છે તો સમજી લેવાનું પેપર લેન્ધી હશે. અને પેપર લેન્ધી છે તો એટલું માનીને ચાલજો કે કટ ઓફ 100 કે 105 થી વધારે હશે નહીં. આઈ રિપીટ, જો પેપર લેન્ધી છે તો માની લેવાનું કે કટ ઓફ 100 105 થી વધારે નહીં હોય. સર લેન્ધી હોય ને ક્વેશ્ચન્સ ઈઝી હોય તો સ્ટીલ અત્યાર સુધીનો હું તમને ઇતિહાસ કહું છું કે સ્ટુડન્ટ જ્યારે અપિયર કરે છે ક્વેશ્ચન્સ ત્યારે એ સાયકોલોજીકલી ગેમમાં ફસાઈ જાય છે. કેવી સાયકોલોજીકલી ગેમમાં ફસાઈ જાય છે કે ભાઈ મારે અત્યારે પેપર લેન્ધી છે, ફટાફટ પહેલા એમસીક્યુ થી સ્ટાર્ટ કરે છે સોલ્વ કરવાનું અને છેલ્લે સુધી પહોંચી શકતો નથી. તમારે આ ભૂલ થવી જોઈએ નહીં. સૌથી પહેલી સ્ટ્રેટેજી તો 5 મિનિટ પેપરને ઓબ્ઝર્વ કરો. 5 મિનિટ સુધી પેપરને આખા 200 ક્વેશ્ચન જોઈ લો, સબ્જેક્ટ વાઇઝ જોઈ લો. પછી બીજું શું કરો, તમારો જે સૌથી ફેવરેટ સબ્જેક્ટ છે એને સૌથી પહેલા એટેમ્પ્ટ કરવાનું સ્ટાર્ટ કરો. હવે તમને લાગે કે સર પેપર મોડરેટ કરતા થોડું ઉપરના લેવલનું છે અથવા તો મોડરેટ લેવલનું છે, તો મગજમાં માનીને ચાલો કે 110 થી વધારે કટ ઓફ નહીં હોય ને નહીં હોય, કારણ કે એ પ્રમાણે જ ક્વેશ્ચન્સ પેપર બનાવેલા હશે. હવે સર અમે એવું માની લીધું કે 100 થી 120 ની વચ્ચે કટ ઓફ વાળું પેપર છે. નેક્સ્ટ વોટ? તો હવે તમારે શું કરવાનું છે? સૌથી પહેલો તમારો ફેવરેટ સબ્જેક્ટ પકડવાનો છે, તો કે પોલિટી. હવે ઉદાહરણ છે તમારો જે પણ સબ્જેક્ટ હોય. હવે તમે જોઈ લો કેટલા એમસીક્યુ છે, તો કે 25 એમસીક્યુ છે. ઉદાહરણ તરીકે કદાચ 28 પણ હોઈ શકે, 25 પણ હોઈ શકે, 22 પણ હોઈ શકે. હવે આ 25 ક્વેશ્ચન માંથી તમે કેટલા એટેમ્પ્ટ કરી શકો એમ છો? તો તમને લાગે કે સર આ 25 માંથી અમે 15 કરી શકીએ. કેમ? કારણ કે સૌથી ફેવરેટ સબ્જેક્ટ છે, તો ઓબ્વિયસ છે વધારે એટેમ્પ્ટ કરી શકશો તમે. પણ તમને એમ લાગે કે સર આમાં તો મેં 18 જેટલા ક્વેશ્ચન એટેમ્પ્ટ કરી નાખ્યા, તો તમારે માનવાનું કે પેપરની થીમ ઈઝી છે. પેપરની થીમ કેવી છે? ઈઝી છે. પણ જો તમને લાગે કે તમારો મોસ્ટ ફેવરેટ સબ્જેક્ટ છે અને તમે 12 થી વધુ ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ નથી કરી શકતા, તો માની લેવાનું કે પેપરનું લેવલ ટફ છે. પેપરનું લેવલ કેવું છે? ટફ છે. તો પછી બીજા સબ્જેક્ટ્સની અંદર પણ વધારે રિસ્ક લેવાની જરૂર નથી. કેમ? કારણ કે આપણો ટાર્ગેટ કેટલો છે? 100 થી 120. તો દરેક સબ્જેક્ટ્સના તમે 12 ક્વેશ્ચન પણ કરી નાખશો. 25 માંથી કેટલા ક્વેશ્ચન્સ? 25 આઉટ ઓફ 12. તો પણ તમે 12 × 8 = 96 માર્કે તો પહોંચી જશો. અને અમુક ફેવરેટ સબ્જેક્ટમાં 15-17 ક્વેશ્ચન્સ કરી નાખ્યા તો 110 115 સુધી તમે આરામથી પહોંચી જશો. આ રીતે તમારે એક્ઝામની અંદર સ્ટ્રેટેજી બનાવવાની છે. એકદમ ક્લિયર? તો આટલા મુદ્દા તમને ખબર પડી જોઈએ કે ટાઈપ્સ ઓફ સ્ટુડન્ટ્સ, ટાઈપ્સ ઓફ એમસીક્યુ પહેલા જોઈ લેવાના, કેટલા ટાઈપ્સના એમસીક્યુ છે, અને એ જ એમસીક્યુ પ્રમાણે તમારે શું જોવાનું? ક્વેશ્ચન પેપરને ઓબ્ઝર્વ કરી નાખવાનું. આટલું ડન થઈ ગયું. ટાર્ગેટ કેટલો રાખવાનો છે આપણે? 120 માર્ક્સ. જો પેપર મોડરેટ લેવલનું હોય તો. જો પેપર મોડરેટ થી ઉપર છે, ટફ લેવલ છે, તો કટ ઓફ 100 થી નીચે જશે. તમારે ટાર્ગેટ કરી દેવાનો છે 100. હવે બીજા કેટલાક મુદ્દાઓ પણ તમારે વિચારીને રાખવા પડશે, જેમ કે ટોટલ 180 મિનિટ મળશે તમને. કેટલી મિનિટ મળશે? 180 મિનિટ. હવે આમાંથી 5 મિનિટ તમે પેપર ઓબ્ઝર્વ કરવામાં નીકાળી દીધી છે. બીજી 10 મિનિટ તમારે નીકાળવાની છે. આ માઇનસ કરી જ નાખવી પડશે 10 મિનિટ. શેની 10 મિનિટ? કારણ કે દરેક ક્વેશ્ચન આપણે ઈ તો કરવા જ પડશે. એટલે 2.5 થી 3 સેકન્ડ જશે. તો 0.7 પેન લઈને જવાનું. અડધી ઘસેલી હોવી જોઈએ. કેવો પોઈન્ટ? 0.7. અડધી ઘસેલી પેન લઈને જવાનું એક્ઝામની અંદર. એટલે ફટાફટ કુંડાળા પૂરા થાય. તો પણ તમે વિચારો કે 2.5 સેકન્ડ એટલે તમારે 500 થી 550 સેકન્ડ તમારી જતી રહેશે. એટલે 8 થી 10 મિનિટની ગણતરી લઈને ચાલવાનું. એટલે 15 મિનિટ તમારે 180 મિનિટમાંથી નીકાળી દેવાની. રિમેનિંગ 165 મિનિટ્સ તમને એક્ઝામ માટે મળશે. હવે એક ક્વેશ્ચન એટલે આપણે માની લઈએ કે 120 ક્વેશ્ચન્સ આપણે વિચારીને એટેમ્પ્ટ કરીશું. સર વધારે રિસ્ક લેવાય? હા. ±20 માર્ક્સ. કેટલા માર્ક? ±20 માર્ક્સ. પેપર એવરેજ હોય
કે બિયોન્ડ એવરેજ હોય ±20 માર્ક્સનું રિસ્ક લેજો, વધારે રિસ્ક ના લેતા. એ લોકોને કોઈ પીએચડી લેવાના નથી. આ સાયકોલોજીકલ ગેમ છે. એ લોકોને કટ ઓફ થી 2-4 માર્ક વધારે હશે તમારા તો પણ ચાલશે. તો સૌથી મોટી વસ્તુ એ છે કે તમને કટ ઓફ ડિસાઈડ કરતા આવડતું હોવું જોઈએ જ. સર એકદમ નવા છે, પહેલી વાર આપી રહ્યા છે, તો આ સ્ટ્રેટેજીને ફોલો કરજો. જો અનુભવી છો તો તમને કટ ઓફ પેપર જોઈને ખબર પડી જશે. એ પ્રમાણે તમારી સ્ટ્રેટેજી ડિસાઈડ કરજો કે 120 થી પ્લસ મારે માર્ક્સ લાવવાના નથી, ±20 માર્ક્સ. એટલે ખોટા બી પડે તો એટલા આપણા 6 થી 7 માર્ક માઇનસ થાય અને 110 ની આજુબાજુને આવીને આપણે ઉભા રહીએ. હવે આવું કેમ? તો હું તમને કહું કે મોટા ભાગના સ્ટુડન્ટ્સ જે એક્ઝામ પાસ કરી ચૂક્યા છે ને, એટલે કે પ્રિલિમ્સ પાસ કરી ગયા છે અથવા તો પ્રિલિમ્સમાં રહી ગયા છે, એ લોકો શું વિચારે ખબર છે અત્યારે? કે થોડું ઓછું રિસ્ક લઈ લીધું હોત ને તો ઘણું સારું. થોડા માર્ક્સે રહી ગયા હોત ને એ લોકો પણ પાસ થયેલા, પ્રિલિમ્સ પાસ થયેલા તો ઓબ્ઝર્વ નથી કરતા, ફેલ થયેલા ઓબ્ઝર્વ કરે છે. એટલે હું આ સ્ટેટમેન્ટ તમને કહી રહ્યો છું. ક્લિયર એકદમ? બીજું, આ મારી પાસે આવતા મુદ્દાઓ છે જે મેં ઇન્ક્લુડ કર્યા છે તમને સમજાવતી વખતે. બીજો એક મુદ્દો, ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર અમારા નસીબ, ઘણીવાર આટલા બધા ટ્રાય આપીને નસીબ બેડ લક છે. તો હું તમને અંતમાં એક જ વસ્તુ કહીશ કે ખરાબ નસીબ જેવી કોઈ વસ્તુ છે નહીં. આઈ રિપીટ, એવો કોઈ શબ્દ નથી ખરાબ નસીબ જેવો. તમારા તર્ક જ્યાં સુધી નથી પહોંચી શકતા એટલે તમે એને નસીબનું નામ આપી દો છો. તો કેમ એવું થાય છે સર? તો તમારે ભૂતકાળમાં જઈને જોવાની જરૂર છે, કાં તો તમારા કોઈ એવા સ્ટેપ્સ, કોઈ એવા ડિસિઝન ભૂતકાળમાં તમે જે લીધા છે ±, જે તમારા વર્તમાન ઉપર અસર કરી રહ્યા છે. ધેટ્સ ઇટ. બાકી કોઈ નસીબ જેવી વસ્તુ અહીંયા ઇમ્પ્લિમેન્ટ થશે નહીં. ક્લિયર? થેન્ક યુ વેરી મચ બચ્ચાઓ. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધી એક્ઝામ્સ. મસ્ત કોન્ફિડન્ટલી એક્ઝામ આપો અને રિઝલ્ટ ગેઇન કરો. થેન્ક યુ.